એ તો એક ભાઈને ફોન આવ્યો, એ કે સાંભળે છો કે હા બપોરે હું 1 વાગે આવીશ, 12 વાગે નહીં આવું. કે કેમ? 12ની ફ્લાઇટમાં મમ્મી આવી રહ્યા છે અને આપણે વેકેશન છે ને એટલે મમ્મી આપણી સાથે રહેશે 1 મહિનો. અને બેન ખીજાણા, મમ્મીને ભાન છે કે નહીં? વેકેશનમાં અહીંયા નડવા આવવાનું, છોકરાઓ સાથે વેકેશન કરવું કે મમ્મીની સાથે સમય કાઢવો? મહેરબાની કરીને ના પાડી ગયો, મમ્મી નો આવે. અરે કે પણ સાંભળવું નથી. ના પણ સાંભળતો ખરી નથી, સાંભળવું ના પાડી ગયો. અહીંયા મમ્મીને અહીંયા ગુડવાના અત્યારે છોકરાઓ સાથે નહીં વેકેશન ગાળવાનું. અને આપને ખબર છે આપણે 3 રૂમ છે, એકમાં છોકરા, એકમાં હું, એકમાં તમે, અને મમ્મીને શું કિચનમાં નાખવાના? ના પણ સાંભળતો ખરી તારા. ઓ મોમ આવે છે, મોમ તો કેટલા છોકરાઓ સાથે છે. એટલે તારા આવે તો મોમ ને અમારા આવે તો બોમ્બ. જેને સરખો આદર દેતા આવડે. ઘણા તો નથી સસરાને પપ્પા કે, હવે નવું ઊભું થયું એટલે સસરાને પપ્પા ન કહેવાય. આ પપ્પા જેટલું સ્થાન આપો 100%. અને હું તો સાતી ઠોકીને કહું, સાહેબ આ બેઠા છે ને, દીકરીના માવતરને ખૂબ સન્માન આપજો. શું કામ? એ દીકરી નથી વળાવતા, કાળજાનો ટુકડો કાઢીને તમારા ઘરે મોકલે છે. ભણાવી ગણાવીને એને એ કાળજાના ટુકડાને 100% સન્માન આપો એને. પણ કઈ પપ્પા નો કહેવાય. હાવ એને પપ્પા કહો તો ઘરે આવી ડોહી બેન થાય. થોડુંક તો અંતર રાખો યાર, કાંઈક જેને જે કહેવાતું હોય. આપણી ભાષા મધુર છે. અને જો આ અંગ્રેજીમાં, જો અંગ્રેજી શીખજો, ખૂબ ભણજો બેટા બધા, હું એવું નથી કહેતો, પણ આપણી ભાષા આપણી પકડી રાખજો. આપણા પરિવારને આપણી ભાષામાં બોલાવજો. નહીંતર અંગ્રેજીમાં આંટી બધું આવી જાય. કાકી તાકે આંટી, મોટી માં ચાકે આંટી, માસી ચાકે આંટી. છે માસીનો અંગ્રેજી શબ્દ કાંઈ? માસીને આંટી તરીકે જ બોલાવવાના. અને અંકલમાં બધું આવી જાય. 2 શબ્દ એ લોકો પાસે છે, આંટી ને અંકલ. બીજો પરિવારમાં શબ્દ નથી ગોતી શક્યા. અને આપણે કઈ કોણ આવ્યું તક મામા આવ્યા, તરત ખબર પડે બાના ભાઈ છે. કોણ આવ્યું તક કાકા, તક પપ્પાના ભાઈ છે. આ સંકુલો સમાજ દાન દઈ દઈને દીકરીઓ ભણાવવાની એવા કરે છે. એ તમારા હૃદયમાં ગાંઠ વાળી લેજો કે આપણા સમાજના વડીલો તમારા માટે કેટલી મહેનત કરી રહ્યા છે. અને એ દીકરી જ્યારે ભણીને હોશિયાર થશે અને એ દીકરીઓનો કાંઈક વિકાસ થશે. પાયામાં શિક્ષણ છે, પાયામાં શિક્ષણ. હા, આમ પછી કોઠા હું જે આવે તો એ વસ્તુ જુદી છે, એ હજારોમાં એકને આવે. આ હું ગયો તેથી નિશાળમાં બહુ ટ્રાફિક હતું, ભણ્યો જ કોણ? મારો દાદો. ખરેખર હું ભણવા જતો, આપણને શોખ હતો, ખોટું નહીં કહું, હું મને બહુ ભણવાનો શોખ હતો, પણ ભણવાનો નહીં. નિશાળે જવાનો કાકા શોખ હતો. શું કામ ખબર? ત્યારે હાજરી પુરાઈ જાય પૂનમબેન, પછી જે છોકરો ન આવ્યો હોય એને ટીંગાટોળી કરીને લઈ આવવાનો. બરાબર? એમાં આપણો ફર્સ્ટ નંબર હતો. અને એ ટીંગાટોળી કરીને લાવતા હોય, 3 4 છોકરા, કોકે ટાટિયા પકડ્યા હોય, કોકે હાથ પકડ્યા હોય, અને એમણે ઉચકીને લાવવાનો. એની એ જે તળેલા નાખતો હોય, અવડી અવડી દેતો હોય. મૂકી દે, તારા બાપને મૂકી દે, કાંઠે કરડી જાય, આપણે કરડી જાય. આમાં વડીલો બેઠા ને અનુભવ થયો હોય પૂછ્યું. ટીંગાટોળી કરીને લાવતા. રામદેવભાઈ હાચી વાત છે? ટીંગાટોળી કરી એકને રામદેવભાઈ ટીંગાટોળી કરીને છોકરા લઈ જતા હતા. અને ઓલો જે લઈ જતા હતા ને એ બોલતો હતો, મૂકી દે, મારે નથી સ્કૂલે જવું, મૂકી દે. તે ભીખુ કાકા જેવા કોઈ વડીલ હામાં મળ્યા. એ કે ભાઈ ન ભણવું હોય તો મૂકી ગયો ને, શું કામ? કાકાનો ભોળો સ્વભાવ. મૂકી ગયો ને કે ન ભણવું હોય તો જવા ગયો ને. ત્યારે છોકરા બોલ્યા, એ કે કાકા વિદ્યાર્થી નથી, સાહેબ આજ માઇન્ડ જીડ્યો. હા 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 સાહેબ, ગીરમાં સ્કૂલ, ગીરના નેહડામાં સ્કૂલો છે ને, એટલે ત્યાં સંખ્યા તો હોય નહીં, માલ સારવા ભણવું. એમાં ઇન્સ્પેક્શન આવવાનું. અગાઉ ટપાલ આવી, આ તારીખે અમે અધિકારીઓ આવીએ છીએ.
એટલે બહાર જે નેહડાની બહાર જ્યાં બસ આવતી હતી ત્યાં ઉતર્યા ને ત્યાંથી આવડા નેહડાવાળા ગાડામાં સાહેબને બેહાડીને સ્કૂલે લાવ્યા. પણ સાહેબે ઓલા જે સ્કૂલ ચલાવતા હતા ને સંખ્યા તો દેખાડવી પડે, એટલે નેહડાના છોકરાઓને 10-10 રૂપિયા આપ્યા. છોકરાઓ આ લ્યો 10-10 રૂપિયા, આજે બધાએ તમારે બપોર સુધી નિશાળે આવવાનું છે. તો બધા બેસી ગયા, તેલનું ઘરનું તેલ નાખીને, ઘરની ઘાણીનું તેલ હો, તેલ નાખીને બેસી ગયા. એટલે એમાં સાહેબે પૂછ્યું, જે ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા ને એ સાહેબે પૂછ્યું, કંઈક પ્રશ્નો કર્યા. એટલે આપણા છોકરા નેહડાના કંઈ થોડા દાયબા રહે. એ કે સાહેબ પૂછવા નહીં, અમને તો 10-10 રૂપિયા આપ્યા ને એટલે આવીને બેઠા. અને ઓલા સાહેબ ખીજાડા શિક્ષક ઉપર કે આવી રીતે લાવો. શિક્ષકે કીધું ખોટી રાયડું નહીં નાખવાની, મૂળ સાહેબ બહાર ગયેલા છે, મને 50 રૂપિયા આપ્યા, હું અહીંયા ઊભો છું. પછી તો બધું ત્યાં મૂળ સાહેબ હતા એ આચાર્ય આવી ગયા, અધિકારીને નેહડે જમાડ્યા, 10,000 રૂપિયા એને આપ્યા. એ કે સાહેબ આવે આ બધું પતાવો ને હાલજો, કારક આવજો, હાવત દેખાડશું, રોકાવ. ઓકે કાંઈ વાંધો નહીં. અને સાહેબ આ લઈ જ લેવાય, બાકી ગીરમાંથી બારું ન નીકળી શકાય. આડા દીપડાય આવે નહીં, એમ તો મને કોઈ તકલીફ નથી. એટલે સાહેબને બેસાડ્યા અને પછી સાહેબને લઈ ગયા પાછા રોડે, અને જ્યાં બસ આવી એ બસમાં બેહાડ્યા. ત્યારે એ સાહેબ બારીમાં બેહીને કીધું એણે કે સારું છું હું હતો 10માં પચ્યું, ઓરિજિનલ આવ્યો હોત તો શું થાત. આમાં પરબારા કોક ગોબા ઉપાડે, એમાં આપણે શું કરીએ? પાયામાં શિક્ષણ છે. એક સાહેબ ભણાવતા હુઈ ગયા. વિદ્યાર્થી બધા દીકરી બેઠી ને એટલે થોડુંક આજ હસવાનું વધારે આવશે, બરાબર ને બાપા બધાય? બાકી તમે 5 થી 10 વાગ્યા સુધી તમે ખૂબ જ્ઞાન લીધું છે, સમાજે ખૂબ કીધું છે. એ રીતે તમારે હાલવાનું છે. હું તમને દાંત કઢાવવા આવ્યો છું. સમાજ જે રસ્તે આપણને સીંધે એ રસ્તે ચાલજો, નહીતર કવિ કાગ બાપુએ લખ્યું એવું ગીત થશે કે સમાજના વડીલોને એમ તકલીફ એવી ન હૃદયમાં થવું જોવે કે અમે નિસરણી બની દુનિયામાં ઊભા, ચડનારા કોઈ ના મળ્યા. એની પીડા સમજજો. એક સાહેબ ભણાવતા હુઈ ગયા. અમુક ભાઈ હુઈ જાય ને 3 ગેર બદલે નાખોરા. એ હુઈ જાય પછી બાપના હમ કોઈને હુવા દે તો એમાં એક છોકરાઓ તો હજળ થઈ ગયા કે આ ભડિયું હાલે કે સાહેબ છે. જેને નાખોરા બોલતા હોય, મારે બોલે, થાકેલા હોય એટલે બોલે, લગભગ ન બોલે. નાખોરા જેને બોલતા હોય તો ઘરની ગાયના દૂધનું ઘી સૂતા પહેલા નાકમાં 3 ટીપા નાખી દેવાના. હકીકત કહું, તમારું નાખોરું નહીં બોલે, કોઈ દી બ્લડ પ્રેશર નહીં વધે, માઇન્ડ પ્રેશર કોઈ દી નહીં વધે. અરે સાહેબ પેરાલિસિસ હોય ને એ મટી જાય એટલું ગાયનું ઘી કામ કરે છે. વધાવો તાળીઓથી. બસ એટલી આમાં પછી વધારે નહીં. મને ઘણું આવડે પણ કોઈને કહું નહીં, આપણું કોઈ માને ન માને, પણ હકીકત ફેર તો પડી જ જાય. હું ઘણું આવું શીખું ગયો. પણ સાહેબ હુઈ ગયા, ખખડાટી બોલાવ્યો. એમાં એક છોકરે કીધું આ સાહેબ છે કે ઘણ મચીન છે? તા બોલો બીજો છોકરો શું કે ભણ્યા હુંચા, આપણે ભણવું મચ્યું. હવે કે ભણવું મચ્યું માલ ચાય છે. એક તો ઘરે છે આપણને ધબધબાથી કરીને ભણવા મોકલતા હોય ને પાછા અહીંયા આપણને ખખડાથી આ કરે, એમ થોડું હાલે. અને છોકરે કાગળની ભૂંગળી બનાવ્યો. કાગળની ભૂંગળી બનાવીને સાહેબના કાનમાં, અને સાહેબે આમ કરીને ઝટકો ખાઈ ગયો. પણ સાહેબે એવા હુશિયાર સીધો છોકરાનો હાથ જ હાથમાં આવ્યો. જાગી ગયા સાહેબ. હા ને આમ હામો લીધો. શિક્ષકને મજાક કરે છે.
શિક્ષકની મજાક ન કરીએ, શિક્ષક તો ગુરુ કહેવાય ને ગુરુ કોઈ દી ન હુઈ જાય. સાહેબ કે કોણ છૂતો હતો? તમે સુઈ ગયા હતા ને પાછા કે કોણ સુઈ ગયો તો? આખો રૂમ ગાંચતો છો. ના બેટા, હું સુઈ નહોતો ગયો. નાખોરા બોલતા હતા તોય? નહીં બેટા, એ મારા શરીરના નાખોરા બોલતા હતા, આત્માના નહીં બેટા, આત્માના નહીં. આત્મા તો નીકળી ગયો તો બેટા, એ ધ્યાન મુદ્રા સમાધિ અવસ્થા હતી બેટા. આત્મા ક્યાં ગયો તો? ચરગમાં ગયો તો બેટા. ચરગમાં હું બાપાને જાચ્યો છો. ચરગમાં તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો તો. તા તો છોકરા રાજી થઈ ગયા, બાળક તો બાળક છે. વાહ હે આપલા સાહેબ, આપલા અભ્યાસક્રમ હતો તે ચરગમાં જાય, ક્યાં વાત હે. પણ એક છોકરાને આટી ખાઈ ગયો કે વાહ સાહેબ વાહ. 15 દી પછી છોકરો હોઈ ગયો અને સાહેબે એક ફડાકો બોલાવ્યો, શું આવો છો કે ભણવા આવો છો? અમુક સાહેબ તો મારવા જ આવે ઉપરથી. એક છોકરો લેશન નો લાવ્યો ને અને સાહેબે ફડાકો બોલાવ્યો, લેશન નથી લાવતો, હોમવર્ક નથી કરતો બરાબર. ફડાકો બોલાવ્યો ને તો છોકરો કીધું ઘા નહીં કરવાનો સાહેબ, મારવાનું નહીં. લેશન નથી લાવ્યો એનો અર્થ માર લેવાનો? નોટબુકમાં નથી લખીને લાવ્યો, મને કંઠસ્થ હોય તો મારે લખવાની શું જરૂર છે? તમારે મને પૂછવું જોઈએ છે તો ઘા નહીં કરવાનો ભાઈ. કંઠસ્થ છે હા મોઢે છે, પૂછી લ્યો. શું લેશન આપ્યું હતું સાહેબ તમે? જો બેટા લેશન આપ્યું હતું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, આ 3 કાળ ઓળખાવો. પૂછો, બોલ. ભૂતકાળ શું? ભૂતકાળ લેશન નથી લાવ્યો એ ભૂતકાળ. વર્તમાન તો કે તમે ફડાકો બોલાવ્યો ને એ વર્તમાન. તો કે ભવિષ્યકાળ, તો ભવિષ્યકાળ એ કે તમારી ગાડીમાં હવા નહીં હોય. ઓલો છોકરો હોઈ ગયો, એ છોકરો હોઈ ગયો અને સાહેબે ફડાકો બોલાવ્યો, સુવાવો કે ભણવાવો? તો છોકરો કીધું મારો નહીં સાહેબ, મારો નહીં ગુરુજી, મારો નહીં. તમે મારી સમાધિ તોડાવી નાખી. હું તમારો શિષ્ય, હું સુઈ નહોતો ગયો, હું યોગ સાધના ધ્યાન. તું ચાલો ગુરુને ચીલે તો ચાલવું પડે ને કોકને તો. તું ક્યાં ગયો તો? સ્વર્ગમાં. સ્વર્ગમાં ગુરુજી તમારે શીલે શીલે. ત્યાં શું હતું? મહારાજ ઇન્દ્ર બેઠા હતા, દેવતાઓ બેઠા હતા, અપસરાઓ નૃત્ય કરી રહી હતી, રંભા મેનકા ધા ધૈ. ગુરુ કે આ તો મારો દીકરો મારે આગળ વહી ગયો. પછી ત્યાં હું ત્યાં જઈને કર્યું? મેં ત્યાં જઈને મહારાજ ઇન્દ્રને પૂછ્યું. શું પૂછ્યું? મારા સાહેબ આવે છે? શું કીધું એને? ખોટો છે, અહીંયા કોઈ આવતું નહીં. પણ સાહેબ પ્રથમ ગુરુ હોય તો માં છે, બીજો ગુરુ આપણો શિક્ષક છે. પછી તમારી ઉંમર થાય અને તમે કોઈ પણ સદગુરુની કંઠી બાંધો, એ વ્યવસ્થા અને તમારું ધ્યાનની વાત છે. પણ આ જગતમાં પ્રથમ કોઈ ગુરુ હોય તો જનની, બીજો ગુરુ તમારો પ્રાઇમરી શિક્ષક. આપણે બટન દેતા એણે શીખવાડ્યું છે. અને એવું સરસ મજાનું આજે આર્ટ્સ કોલેજ અને કોમર્સ કોલેજ ભાટિયા ગામને આંગણે આ 2 મહિલા કોલેજ આહિર સમાજ દ્વારા, આપણા વડીલોના દાન દ્વારા આજે જ્યારે લોકાર્પણ થયું છે, ત્યારે ઉપસ્થિત આજના અધ્યક્ષ, હજી મેં ચાલુ તો કર્યો નથી પ્રોગ્રામ, પૂજ્ય ભીખુ કાકા, બેન શ્રી પૂનમબેન, બધાના નામ જોગ બધાને ઓળખું છું. એ તમામ મારા વડીલો, મારા યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો અને બાળકો, આપ બધાના ચરણોમાં, અમારા દરેક કલાકારો વતી આપના ચરણોમાં પ્રણામ કરું છું અને દાતારોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સાહેબ તમારી સંપત્તિ આ મંદિરોની દિવાલો રહેશે. સાહેબ આ મહામંદિર મેં કીધું છે, માં સરસ્વતીનું મંદિર છે. અમારા હરેક કાર્યક્રમની શરૂઆત, અને જો તમને કહું છોકરાઓ ભરોસો હોય ને તો ચિંતા નથી. મેં કીધું ને મારે હું બોલતો હતો, આથી ચાલુ કર્યું ત્યારે હાલતું નહોતું, પણ એક શોક અને આંખમાં જળજળી આવી જાય ત્યારે માનવાનું કે કાંઈક છે ચમત્કાર. આપણું કોઈ ગજુ નથી. તમે ખાલી થઈ જાઓ, તમારે જે બનવું છે એ લક્ષ મગજમાં લઈ લેજો. દીકરીઓ, સૂર્ય ઉગે છે ને હાથમે છે ત્યાં સુધી અગ્નિ જ વરહે છે. સાંભળજો, નોટ કરજો દીકરીઓ, વિદ્યાર્થી. અહીંયા જે કોઈ છોકરાઓ ભણતા હોય બધા, આમાં એકલા દીકરીઓ નહીં, જે ભણે છે
સૂર્ય ઉગે છે ત્યાંથી આઠમે ત્યાં સુધી એકલો અગ્નિ વરહે છે, પણ કોઈનું કપડું બળતું નથી, સળગતું નથી. પણ કેવલ એક બિલોરી કાચ સૂક્ષ્મદર્શક લેન્સ લઈ લ્યો અને 1 ઇંચ બાય 1 ઇંચના કિરણોને કેન્દ્રિત કરીને એક જગ્યાએ કિરણ ભેગું કરો એટલે તરત અગ્નિ પેદા થાય. પહેલા ન થયું, અત્યારે કેમ થયું? પહેલા કિરણો વિખરાઈ ગયેલા હતા અને ઓલા એ તમામ વિખરાઈ ગયેલા કિરણો જ્યારે એક બની અને એક જગ્યાએ પડે છે ત્યારે અગ્નિ પ્રગટ થાય ને થાય. એમ તમારા વિચારો જો આડાવડા વિખરાઈ ગયેલા હશે તો તમે તમારી મંજિલ સુધી નહીં પહોંચી શકો, પણ તમામ વિચારોને કેન્દ્રિત કરી અને તમારે જે બનવું છે એની ઉપર તમે નાખી દેશો તો 110% સફળ બનાવશો. અને આ દેશ, આ સમાજ એ રૂપનો સમાજ નથી, ગુણનો સમાજ. ભારત વર્ષ ગુણ સાથે જોડાયું છે, જેનામાં ગુણ સારા. એ તો હવે આપણે ટકાવારી કહીએ છીએ, પેલા ગુણ જ કહેતા. તમારા દીકરા ભણતા કેટલા ગુણ આવ્યા, કેટલા ધોરણ ન કહેતા, કેટલામી પોથીમાં ભણે, પોથી શબ્દ વપરાતો. એટલે આ દેશ ગુણનો દેશ. તમે આ ગણપતિ બાપાને આપણે પ્રથમ ભજીએ છીએ, પ્રથમ સ્થાપના એની કરીએ, પણ ગણપતિ દાદામાં રૂપ નથી. ગણેશ રઘુંદ્યાળા ને મોટી ફાંદ્યાળા. મોટું પેટ છે, મોટા કાન છે, મોટું નાક છે, આખું ઝીણી છે, પણ ગુણોના પતિ છે. જેનામાં ગુણ હશે એને 100% માણસ આદર આપશે. હનુમાનજી મહારાજમાં રૂપ નથી, વાનરાકારમ, વાનર સ્વરૂપ છે, પણ એ દેવોમાં આગળ એને બેસાડવા પડે. બુદ્ધિમતામ વરિષ્ઠમ છે, એકમાં ગુણ છે, એક બુદ્ધિનો દાતા છે. ભગવાનનું નામ લેવાથી, ભગવાન કૃષ્ણ કૃષ્ણ કરવાથી નોટુના બંડલ ન મળે પડવા, પણ તમારી બુદ્ધિ શુદ્ધ થાય, તમારા વિચાર શુદ્ધ થાય. વિષ્ણુનું સ્મરણ કરવાથી તમારા ખોટા નેગેટિવ વિચાર હોય એ ડિલેટ થાય અને તમારી અંદર એક નવી ઉર્જા આવે. તો જેનામાં ગુણ હોય એને યાદ માણસ કરશે. પૈસા બધાય પાસે છે ભીખુ કાકા, પણ જેને ગુણ છે એને દેવાનો વિચાર આવે. કાલ હું આ સમાજ માટે આ કાંઈક કરતો જાઉં. એને મોટું થઈને કાંઈ બીજો સિક્કો નથી મારવો અહીંયા સાહેબ, પણ ઈશ્વરે જે સંપત્તિ આપી છે એ નક્કી લખી લેવાનું કે 90% સમાજ માટે છે, 10% મારા માટે છે. આ નિર્ધારિત કરીને જે માણસ ચાલશે એને કોઈ દી વાંધો નહીં આવે. આ હું કંઈ સલાહ નથી દેતો, પણ આજનું આ જે માહોલ છે ને અહીંયા બહુ સરસ ફરમાઈ જાહેરાત કરી કે અહીંયા સ્ટેજ ઉપર જે કાંઈ રકમ આવે એ જરૂર મંત દીકરીઓને એના માટે વપરાશે. કરણ જગ ભરણ મારી ઘણું ઘડ્યા ભવ ઘાટ, એથી નમીએ તન નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. આજ રોજ ભાટિયા મુકામે શ્રી આહિર એજ્યુકેશન ટ્રસ્ટ એના દ્વારા અહીંયા ભાટિયામાં શ્રી રવિકુમાર પરબતભાઈ ચાવડા મહિલા આર્ટ્સ કોલેજ તેમજ શ્રી પરબતભાઈ નાથાભાઈ વારોતરિયા મહિલા કોમર્સ કોલેજ, આ બે અદ્ભુત મહામંદિરોનું આજે લોકાર્પણ. મહામંદિર એટલે કહીશ કે જ્યાં દીકરીઓને શિક્ષણ મળે. કારણ ભારત વર્ષમાં અથવા તો વિશ્વમાં પ્રથમ કોઈ ગુરુ હોય ભીખુ કાકા તો એ માં છે, અને જેની જનેતા શિક્ષિત હોય. કારણ કે પ્રથમ ગુરુ, આમ તાકાતથી કહું તમને, પ્રથમ કોઈ ગુરુ હોય તો એ માં છે. માં અને ગુરુમાં ફરક એટલો છે, માં કુખથી જ્ઞાન આપે છે અને ગુરુ મુખથી જ્ઞાન આપે છે. કારણ કે જેના કોઠાના સંસ્કાર, પ્રથમ કોઈ સંસ્કાર હોય, 16 સંસ્કારમાં પ્રથમ કોઈ સંસ્કાર હોય તો એ ગર્ભ સંસ્કાર છે. હમણાં હોસ્પિટલમાં એક બાળક જન્મ્યું તે સીધું જન્મતા જ બોલ્યો ઝુકેગા નહીં છાલા. ડોક્ટરને નસ બઠિયા કાન કરી ગયા કે મારું જન્મતા આવે બોલે નહીં, બોલ્યો તો સીધો આવું કેમ બોલ્યો. એ સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે એની માએ આ બાળક પેટમાં હતું ને 35 વાર પુષ્પા જોઈ આવી હતી. પ્રથમ કોઈ ગુરુ હોય તો માં છે સાહેબ. આજની તારીખમાં હું કહું, હું અહીંયા
ભીખુ કાકા અહીંયા જ્યારે આવ્યો અને ખરેખર હમણાં અમારે ડે નાઇટ હાલે છે, રાતે પ્રોગ્રામ, દિવસે કોકના પ્રસંગમાં જવાનું. પહેલાં એવું હતું કે છોકરા મોટા થાય પછી આપણે બહુ ચિંતા નહીં રહે, પણ હવે છોકરા મોટા થયા તો હવે એના પ્રસંગમાં જવા આપણે વ્યવહારમાં તો ઊભું રહેવું પડે ને. કે આપણા વ્યવહારમાં આ જે વસ્તુ છે ને, જેમ મોટા થાવ ને હળવા થાવ વેમ કાઢી નાખજો. અહીંયા સુધી પહોંચ્યા પછી ખબર પડી હવે આટો જ મારવા આવે છે, આટો ઉકેલવા કોઈ આવતું નથી. હાલો મામાને ઘેરે આટો દઈ આવીએ, દે. હાલો કાકાની ઘેરે આટો દઈ આવીએ, પણ આટો ઉકેલી આવીએ. આટા ઉકલે તો. અને એમાંય મૂળ વાત કરું કે આ બે કોલેજ ફોટો પાડો તને કે ભૂલો નથી પડ્યો ને. હું ગાવ ને ત્યારે બેટા પાછો લઈને આવજે, છૂટા લઈ લે હમાય. હા, અને હવે તો ભગવાનની દયા છે, અમે તારી જવડા હતા બપોર સુધી રોતા હતી, માઇન્ડ માં દહડો દેતી હતી. મૂળ વાત ઉપર આવું સાહેબ, આ બેગ તો 20 મિનિટ આ ટ્રેને મને ખોટી કર્યો. અત્યારે ગઈ ને મોડું થાય ત્યારે બધું મોડું જ થાય. એટલે 5 વાગે આવી, ટૂંકમાં આવીને સૂઈ ગયો તો. ખરેખર અહીંયા આવ્યો ત્યાં સુધી તકલીફ હતી કે હારું કેમ થાય, બોલી એકાશે કેમ થશે. પણ જ્યાં હું મારો હરેક કાર્યક્રમ હાથી ચાલુ કરું છું, આપણે સાંભળ્યું છે, હા શરૂ કર્યું ત્યારે આપણી માં પણ પહેલો વહેલો શબ્દ કાકા કાંઈ શીખવાડતી હોય ને તો શબ્દ છે હા. ઘોડિયામાં નાખી દે અને પછી માં હેલો નાખતી હોય ત્યારે હા 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 3 ત્રિસત્ય કરે છે. અને ઓલો ઘોડિયામાં સૂતેલું બાળક પણ મુઠ્ઠી ઓઢીને સૂતું હોય, એને હજી 6 મહિનાનું હોય, એને ખબર ન હોય કે મને હેલોય કોણ નાખે છે. એ કેવલ માનો પરિચય તો ગંધથી હોય છે, એને નામથી પરિચય નથી હોતો. પણ એ ઘોડિયામાં હૂતું હામું હા હા કરતું હોય છે. એ પેલો શબ્દ હા છે. એ અર્થ એનો એ થાય કે દીકરા જગતના ચોકમાં જાને તો હકારાત્મક રહેજે, નકારાત્મક ન બનતો. સમાજ જે કહેતો હોય કે હા બાપા હા તમે જે રસ્તે ચલાવો ત્યાં, જે આ દુનિયામાં હકારાત્મક જીવશે. એટલે પેલો શબ્દ છે હા, એ માં આપે છે. અને આપ જાણીએ છીએ કે અનેક કથાઓ છે. આપણી જગદંબા સુભદ્રા, એના પેટમાં અભિમાન્યુ હોય ને ભગવાન કૃષ્ણ નારાયણ પોતે એને 7 કોઠાની વાત કરતા હોય, અને ગર્ભમાં પડ્યો અભિમાન્યુ 7 કોઠાની કથા સાંભળતો હોય, અને 7મા કોઠાની વાત ચાલુ થાય અને બેન સુભદ્રાને નીંદર આવી જાય, 1 કોઠાનું જ્ઞાન બાકી રહી જાય. ખરો અર્થ વાત એ છે કે જે દેશની જનેતા મજબૂત, આપણા મા શબ્દ તો ધીરે ધીરે કાઢવા જ મળ્યા. મમ્મી આવ્યું, એ બહારથી આવેલું છે. ત્યાં અમેરિકા વાળા બેઠા ને ખૂબ મજા કરી હતી ત્યાં. પણ આ શબ્દ આપ્યો છે આપણને પરદેશમાંથી, મમ્મી. હવે મમ્મીનું ગુજરાતી શું થાય? માં થાય તો હું ગાવાનું બેન્ડ કરી દઉં આજથી, આજે ને આજે બેન્ડ કરી દઉં, અત્યારે જ ઊભો થઈને વેતો પડું. હાલ, મમ્મીનો અર્થ થાય લાશ. હવે તમારે માને લાશ કરી નાખવી છે?
બાવલાનું આગમન થાય તો ધરતીના કેટલા જીવ રાજી થતા હોય. તવ ડમક ડમકતા દૂર ડમ ડમકત કહેકત મોર મલાન ગિરાતા પિયુ પિયુ શબ્દ પુકારત જાત કિયુ કિયુ કોકિલ કંઠ ગિરા નવ ગડડ ગડડ નભ હોત ગડા કંધળ વાગે કાયર ભાગે. કોઈ પણ રણસિંગું ફૂંકાઈ જાય પછી દાનનું હોય તોય ભલે ને ઢીંગાણાનું હોય તોય ભલે, પછી એવું હોય ત્યારે નાલી ભાગે હાલો આ બધાની શરમે ક્યાંક દેવું પડશે. એકચ્યુઅલી એમ
કાયર ભાગે ક્યારે કે જ્યારે કામ પડે ત્યારે આમથા એમ કહેતા હોય કે કાળી રાતે ફોન કરી છે હો બસ છોકરા બે જાઓ તમને ઉપડી છે હો પણ આને તાળીઓથી બતાવો એટલો તો આમ દેતા તો શીખ્યા હાથ વળે ને એટલે બહુ મજા આવે એટલે અમથા ફોન કરીને એમ કહેતા હોય ભીખુ કાકા ઘણા માણસો એમ કે તારે કામ પડે માથું ન દઉં તો કહેજે ને તારા માથાનું હું અમારે મરબો કરવો એને હું આથણામાં લેવો યાર હે રણસિંગા વાગે સૌદા